જો તમારે યુરોપની કરવી છે તો એના માટે મારી ચેનલ જોવી પડે કન્ટિન્યુ. હું ટ્રાય કરું છું કે તમને નવા નવા બ્લોગ બનાવીને બતાવું. તો અત્યારે હું જઈ રહી છું જર્મની, અને જર્મનીમાં એક સિટીમાં પણ અમે ફરવાના છીએ, 1 ને 2, અને પછી ત્યાંથી અમે બીજી કન્ટ્રીમાં જવાના છીએ. અને નવી નવી જગ્યાઓ જોવા મળશે, ત્યાંનું કેવું હોય છે, રહેવાનું કેવું હોય છે, ખાવાનું કેવું હોય છે. હું ટ્રાય કરીશ કે બેસ્ટ તમને હું બતાવું વિડીયોમાં. તો ફોલો મી. બહુ ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે. અહીંયા છે ને આ બહુ ઉપાધિ, ખાલી છે એટલી જગ્યા ને તો એટલું બધું વોક કરવાનું નહીં. જેમ ખબર નહીં કેમ વોક કરવાનું તો એ છે આટલું બધું, શોર્ટકટ નથી દેતા. કાંઈ પ્રોબ્લેમ આવ્યો છે? આવ્યો પ્રોબ્લેમ? જરાય નહીં. ઓકે, મારે બધું ક્લિયર થઈ ગયું છે. હા જો બધું કરવું પડે. ડિસ્પ્લે પર આવી ગયું છે કે કોલનની ફ્લાઇટ 206 નંબરના ગેટ પરથી ઉપડશે. જઈએ છીએ ગેટ નંબર 206 તરફ. ક્યાં છે ક્યાં છે? આવ કે નહીં? બધું ક્લિયર થઈ ગયું છે, હવે ફ્લાઇટ તરફ જઈ રહ્યા છે. ઓબ્રિગાડો. અમે ફ્લાઇટમાં આવી ગયા છીએ. ફ્લાઇટ પાસે Boeing 737-8 with the balance of the direct of safety, you must occupy your 6 located ને 20 ની ફ્લાઇટ છે and અમારી. this is a fully provided and smaller bags such as તમને એક વસ્તુ કહું, અમે લોકો જ્યારે ટિકિટ બુક કરી ને તો ત્યારે સીટ બંનેની અલગ અલગ, ખબર નહોતી ક્યાં કોની સીટ છે. હવે નેક્સ્ટ જેનિત કહેશે. એટલે છે ને સીટ સિલેક્શનના પૈસા આપવાના હતા, બરાબર? તો અમને બેને રેન્ડમ સીટ મળી. એક સીટ મારી અહીંયા વચ્ચે અને પલ્લવીની સીટ એક રો છોડીને બીજી રોમાં એની વચ્ચે. તમને એમ થતું હશે કે બાજુ કેમ છીએ હવે? મારી બાજુમાં છોકરી આવી, છોકરીનો બોયફ્રેન્ડ પલ્લવીની બાજુમાં આવ્યો. તો પછી મેં પૂછ્યું એને, મેં કીધું તું ઓલા હારે છો? કે હા. તો મેં કીધું તારે એની હારે બેહવું હોય તો મેં કીધું મને મારી વાઈફ ડાયાબિટીસ તો એને અહીંયા બોલાવી લઉં. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. એ ખુશ થઈ ગઈ. યા અને એ લોકો ત્યાં એન્જોય કરે છે, અમે અહીં એન્જોય કરીએ છીએ. યા અમે છે ને લઝાનિયા મંગાવ્યા, પછી ખબર પડી કે હમણાં 15-20 મિનિટ પછી તો પ્લેન લેન્ડ થાય છે. ફાઇનલી લેન્ડ થઈ ગયા છીએ. 1 વીક પછી પાછા આવશું અમે. ઓકે, અમે લોકો અહીંયાથી બહાર નીકળ્યા ને તો અહીંયા લોકોએ પોલીસ ઇન્ક્વાયરી છે. તો તમે લોકો બી જો ટ્રાવેલિંગ કરતા હોય, ભલે તમારી પાસે કોઈ બી અહીંયા યુરોપમાં રેસિડન્સ કાર્ડ હોય, પાસપોર્ટ લઈને આવજો, કારણ કે એ લોકો બધું ચેક કરે છે. જેવા તમે પ્લેનમાંથી બહાર નીકળો ને એટલે તરત જ ત્યાં ચેકિંગ થાય છે. એટલે કોઈને એમ હોય કે આપણી પાસે PR કાર્ડ છે, ડોમેસ્ટિક ફ્લાઇટમાં ચાલશે, તો એવું નહીં ચાલે. એટલે તમે ડોક્યુમેન્ટ સાથે લઈને ફરજો. બહારની કન્ટ્રીના એરપોર્ટ ઉપર આપણા કોઈ બી કન્ટ્રીના સ્ટેટનું નામ લખેલું હોય ને તો પ્રાઉડ ફીલ થાય છે. એક્ઝિટ એન્ટ્રી નું કહેવાય.
એન્ટ્રાદા ના આ એ તો પોર્ટુગીઝમાં કહેવાય ને આઈનગાંગ હાલો અમારે તો કંઈ બેગ લેવાની નથી એટલે ડાયરેક્ટ જ બાય જય સચ્ચિદાનંદ નહીં બસ મજામાં ખુલ્લું જ છે લેવા આવો નહીં ને તમારે આવું પડે ને ચાલે મેં કીધું તું મારે આવું જ આ મારા મિત્તલબેન છે ને એને જો કેટલી બધી મહેનત કરી છે પાવભાજી બનાવી ના ના એ આખો અલગ પ્રોગ્રામ છે આ મારે છે ને બધા ગ્રુપ માટે છે સંભાર ઇડલી થાય છે ઓહો મિત્તલ આટલું બધું આવું તરી ઓકે ભાજી માટે હા ઢોસા ચોકરી ને ઓહો મિત્તલ અરે વાહ બાકીનું પેક થઈ ગયું છે ઓકે જગ્યાએ આવ્યા છે જર્મનીમાં જે લોકોના ઘરે મિત્તલ આઈ થિંક તમે લોકોએ ગયા વર્ષનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે એવું થોડી તો ચાલે અને જો ઢોસા બનાવ્યા છે અમારા માટે પાવભાજી બનાવી છે ઇડલી સંભાર બનાવ્યો છે તો થેન્ક યુ મિત્તલ તમે પણ વિડીયોમાં જોઈને એન્જોય કરો આ બે મળીને અમારા માટે ઢોસા બનાવે છે જો હું રસોડામાં જઈને શું કરે છે અલા ખાધા જેવા બનાવશો કે નહીં તમે લોકો શું કરો છો ફૂલ જોરદાર બનાવ જોજે ઉથલે નહીં તો કહેજો મને આમ જો ઉથલે મસ્ત ઉથલાવ હું ઉથલે તો મને કહેજો ના ના બનાવે તો સારા છો મને એમ કે શક ગયો તમે લાઈક ચેક કરી આવું જોઈએ અરે વાહ જીગાભાઈ ઓહો સરસ હો કારીગર એક નંબર કારીગર ઉડીપી રેસ્ટોરન્ટ ખોલ નાખ્યું આપણે તો બહુ સરસ બનાવ્યો જર્મનીમાં આમાં વ્લોગ દેખાય છે જો ફૂલ મોજ છે ને ભાગે શું ખાવસ તમે મેગ્નમ હાલો આ હું ખાંસી બંધ થઈ જાય ને એનો ઉપાય બતાવું તમને હાલો હળદર લેવાની રાખ દે અને ધીમા તાપે છે ને શેકવાની બળવા નહીં દેવાની એવું લાગે ને બળવા માંડી છે તો કરી દેવાનું ઉપર તપેલીમાં શેકો તો વધારે ઇઝી પડે અને તવીમાં થોડું વાર લાગે જો આ સ્મોક દેખાય છે વ્હાઈટ કલરનું તમને વિડીયોમાં નહીં દેખાય પણ આ સ્મોક બધો નીકળી જવો જોઈએ ગરમ પાણી નાખવાની એમાં પછી મિક્સ કરી દેવાની અને તમે ધારો કે ફાકીની જેમ લેવી હોય તો એ પણ લઈ લેવાની ક્વોન્ટિટી તો તમારા બોડી પ્રમાણે તમે લઈ શકો છો ને કેટલી ખાસી છે એના આધારે પણ હું તો મોટી ટેબલ સ્પૂન આવે ને આખી ભરીને લઉં છું બસ પી જવાનું